નમસ્કાર મિત્રો, આજે આ રેણુકાબેન પાંડવ છે, અમને એમના મેડમ છે પોતે. તો આજે અમે વાસ્તુની વિઝિટ કરવા માટે આવ્યા છીએ અને રેણુકાબેન પાંડવ છે તે અવારનવાર અમને વાસ્તુ માટે જે જગ્યા લેવી હોય ત્યારે મારા કોન્ટેક્ટ કરે છે અને અગાઉ 4-5 જગ્યાઓ એમણે મને બતાવી હતી, પણ આ જગ્યા મેં સજેસ્ટ કરી છે તેમના માટે. તો તમે આ જગ્યા જોઈ શકો છો કે એ પોતે હેલ્થ અને વેલનેસ સેન્ટર ચલાવે છે. તો એ જગ્યા માટે અમે આ પરફેક્ટ દિશા પાસ કરી છે. જેમ કે આ ઈસ્ટ દિશા ઓપન છે અને જે ઓફિસ છે તેમની પણ એ અહીંયા પ્યોર દિશામાં આવે છે. અને પહેલે પણ ટોયલેટ બાથરૂમ છે તે પણ એ નોર્થ વેસ્ટના દિશામાં અમે ચોઈસ કર્યું છે, એ પ્રમાણે જ આવ્યું છે. અને એન્ટ્રી દ્વાર છે, તમે એન્ટ્રી દ્વાર એ બતાવીએ. જે એન્ટ્રી દ્વાર છે તે નોર્થ ઇસ્ટનો છે, પ્યોર દિશાનો છે. તે પણ અમે એકદમ પરફેક્ટ એ પ્રમાણે જ અમે ચોઈસ કરી છે. જ્યાં કલર તમને દેખાય છે તો તે એમની પણ અમે રેમેડી કરી દઈશું. અને આ ઓફિસ છે, આ દિશામાં આવો તમે. જે આ ઓફિસ છે ત્યાં બેસવાના છે આ રેણુકાબેન પાંડવ અને તેમના મેડમ. તો એ આ દિશામાં બેસશે અને તેમની પણ અમે એક ચોક્કસ ઉપાય કરશું આ દિશામાં બેસવા માટેનો. બીજું કે તમને બતાવીએ કે આ રિસેપ્શન સેન્ટર છે તે પણ એકદમ પ્યોર દિશામાં આવે છે. અને બીજું કે તમે અહીંયા આવી શકો છો, જોઈ શકો છો કે હેલ્થ વેલનેસ સેન્ટર, એટલે કે આ બતાવશે કે એમાં શું કામ કરશે એ લોકો. તો તમે આ જોઈ શકો છો. આ આખી જે જગ્યા છે અહીંયા બધા સવારે બધા 5 વાગે અહીંયા બધા આવે છે અને પોતે એમના જે કોઈ પણ એમનો જે આપણે શરીરમાં કોઈ પણ તકલીફ હોય તો તેમને આ લોકો દૂર કરે છે એક વેલ્થ સેન્ટર તરીકે. તો તમે સાંભળી શકો છો. યસ, તો ગુડ મોર્નિંગ. મારું નામ રાધિકા છે અને કહેવાય ને કે 4 વર્ષ પહેલાં મેં ખુદની બોડીને અપડેટ કરવાનો વિચાર કર્યો. કેમ કે મારા બોડીમાં થાઇરોઇડની તકલીફ હતી, બેક પ્રોબ્લેમ બહુ વધી ગયેલા, વજન વધી ગયેલો. તો કહેવાય ને કે ઉઠવા બેસવામાં બહુ તકલીફ પડતી હતી. હવે ઘરે કોણ, ફેમિલીમાં કેટલું આપણને ક્યાંક બી દવા લગાડી દે, કમર સારી કરી દે. પણ મેં એવો ડિસિઝન લીધું કે મારા એક કોચ મહિલા કે જેણે મને ગાઈડન્સ આપી કે નહીં, કે આજે તમે તમારી હેલ્થનું ફોકસ કરો. મેં ઘણી બધી જગ્યાએથી કમરની દવા કરાવી પણ ક્યાંય મને રિઝલ્ટ નહીં મળ્યું. પણ અહીંયા આવી એના પછી ન્યુટ્રિશન ક્લબ, જેમ મેં બોડીમાં ન્યુટ્રિશન, વર્કઆઉટ 20%, કહેવાય ને વર્કઆઉટ 80%, ન્યુટ્રિશન 100% લેવાનું ચાલુ કર્યું ને એટલે મારા બોડી અપડેટ થયું. મેં મારી બોડીમાંથી 13 kg ફેટ રિડ્યુસ કર્યું અને બિલીવ આવ્યું. તો અહીંયા સિંગણપુર 4 રસ્તા વેડ રોડ ત્યાં મારું આજે કહેવાય ને કે આમના હસ્તકે આજે મને બિઝનેસ રિલેટિવ જે પણ જગ્યાનું કહેવાય ને કે દિશા એમના હસ્તકે મને જાણીને ખુશી થઈ. અને એ જે રીતે કહે છે એ રીતે હું મારા ધંધામાં કઈ રીતે ગ્રોથ થાય ત્યાં સુધી આપણે વાસ્તુ પ્રમાણે કોઈ બી કાર્ય કરીએ. કારણ કે હું એમાં બહુ માનું છું. અગર હું એમાં આગળ વધવું હોય ધંધામાં તો વાસ્તુકીય જે પ્રમાણે જે દિશામાં જે થતું હોય આપણે કરવું પડે. અને એનાથી મને મારા બિઝનેસનો ગ્રોથ થતો હોય તો થેન્ક યુ સો મચ. કારણ કે તમારા હસ્તકે આજે મને રિયલીમાં 33 વર્ષની લાઈફમાં આજે જાણવા મળ્યું. બિઝનેસ તો હું 4 વર્ષથી કરું છું. પણ કહેવાય ને કે મેં મેડમને કીધું કે પહેલાં હું તમને મળવું કરું કઈ રીતે છે. આજે તમારા હસ્તકે રિયલીમાં મને ઘણું બધું જાણવા કરવા મળ્યું છે. અને એના હસ્તકે તમે જે રીતે કહો કે એ રીતે આપણે બિઝનેસ કેવી રીતે ડેવલપ કરવા આગળ તમારા સપોર્ટથી બિઝનેસ આગળ વધે. અને જ્યાં સુધી વાસ્તુ પ્રમાણે કાર્ય ના કરીએ તો આપણી કોઈ બી કાર્ય હોય ને ઊંધું જ થાય. અને રિયલીમાં તમારે ધંધામાં આગળ વધવું હોય તો વાસ્તુ પ્રમાણે તમારે કાર્ય કરો તો એમાં સફળતા મળે. બીજું કે રાધિકા મેમને આ જે એમનો બિઝનેસ છે એ હેલ્થનો છે, એટલે કે આપણા શરીરના તબિયત માટેનો છે. તો તેમની અમે એ દિશાનો કઈ દિશા છે હેલ્થ માટે, તો અમે એ દિશા એકદમ પરફેક્ટ ચોઈસ કરી છે કે ભાઈ ઈસ્ટ દિશા આપણી ઓપન આવે અને આપણે નોર્થ ઈસ્ટની એન્ટ્રી આવે. તો અમે એ પ્રમાણે જ આ દિશા અમે આ આખી જગ્યા અમે ચોઈસ કરી છે આ તેમના બિઝનેસ પ્રમાણે. બીજા એક રેણુકાબેન પાંડવ છે, તો તે પણ અમારા ટચમાં છે. યસ, તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મારું નામ રેણુકા પાંડવ છે. જે કહેવાય ને કે અરવિંદભાઈ મસ્ત કહેવાય ને કે મસ્ત કામ છે કે જે વાસ્તુશાસ્ત્રમાં આવે છે. જ્યારે મારે સેન્ટર ઓપન કરવાનું હતું ત્યારે મેં એમને પહેલાં બતાવું છું કે કઈ દિશામાં કઈ દિશા મારે રાખવું જોઈએ.
ઇમરજન્સીમાં હા, હા. નહીં આવો. જેથી આપણને કોઈ ખ્યાલ ન હોય. મેં પેલા અને અરવિંદભાઈનું 1.5 વર્ષથી ઓળખું છું. મસ્ત એમનું વર્ક છે કે જેના કહેવા મુજબ અમને ખ્યાલ આવે છે કઈ જગ્યા પર કઈ વસ્તુ રાખવી. તો જે વસ્તુ ભલે જગ્યા નાની મોટીનો પ્રશ્ન નથી, જે જગ્યા જે વસ્તુ આવતી હોય એ આપણે જગ્યા પર રાખીએ એનાથી આપણે બિઝનેસનો ગ્રોથ થાય છે. તો તમે પણ અવશ્ય બધા हाँ, पहले मेन ये आना चाहिए, સંપર્ક કરો, ये वाला જેથી मेन। તમારા બિઝનેસનો ગ્રોથ થાય અને જે દિશામાં જે વસ્તુ સારી હોય જે આપણને પ્રભાવિત પડે એ દિશામાં કઈ દિશામાં નેગેટિવ પોઝિટિવ એ આપણને वो लास्ट में लगा दो ना। અરવિંદભાઈનો સંપર્ક Main ये કરી શકો इधर છો. से अंदर એકવાર તો आएंगे। મુલાકાત એમની જરૂર લેવી. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ. पहले ये शुरू करो।